બરાબર. અને એ વસ્તુ બહુ જાણવી જરૂરી છે, કારણ કે તમે એક જ સિમ્પલ વસ્તુ સમજો કે હું તમને કહું છું કે જે બીમારી 25 વર્ષથી અંદર ડેવલપ થતી હતી તો એ 5 જ મિનિટમાં ડિસિઝન લેવાની કેમ જરૂર પડી? અનલેસ કે તમને કંઈ તકલીફ એવી ચાલુ છે તો જુદી વાત છે. હવે આ સિચ્યુએશનને શું પ્રોબ્લેમ થઈ ગયો છે કે મોટાભાગના લોકો એવું માને છે કે ડૉક્ટર ખોટું જ કહેવાના છે, એટલે ખરેખર જેને અર્જન્ટ જરૂર હોય, જેને સ્નાયુને નુકસાન થતું ડેથ થવાની શક્યતા એ પેશન્ટ ના પાડીને બેસે અને 2 કલાક બગાડે ડિસ્કસ કરવાના અને પછી કરાવે એ 2 કલાકની અંદર સ્નાયુને નુકસાન થઈ જાય. એટલે આ બંને રીતે અલ્ટિમેટલી નુકસાન તો પેશન્ટને જ થયું. બરાબર. એક બાજુથી કોઈને અને ડિફિકલ્ટી પ્રોસિજર કરવામાં થઈ ગઈ કે અમે ઘણીવાર જોઈએ છે કે પેશન્ટને અમે સમજાવવાનું ચાલુ કરીએ ત્યારે રિલેટિવના ચહેરા પરથી જ ખબર પડે કે આપણો વિશ્વાસ જ નથી કરતા. એટલે ઘણા મોડે જ કહેવું પડે કે તમને વિશ્વાસ ઉતરે ત્યારે આપણે કરીશું, હમણાં ભૂલી જાઓ. બરાબર ને? એટલે આટલી ખરાબ સિચ્યુએશન થઈ ગઈ છે. આ સિચ્યુએશન સુધારવાની જરૂર છે અને સુધારવાનો રસ્તો એક જ છે, કારણ કે એક સાઈડ કોમર્શિયલ છે, સુધારવાની નથી, એટલે બીજી સાઈડે તમારે જ સુધરવું પડે. આજકાલ ઇન્ટરનેટનો જમાનો છે. આ તમારા છોકરા આવીને અહીંયા આટલી સરસ સ્પીચ આપે છે, તો વાય નોટ એજ્યુકેટ યોરસેલ્ફ ઇનફ? તમે મોટાભાગના પેશન્ટો આપણે ત્યાં જ્યારે હોસ્પિટલમાં પહોંચે છે, ડરો છો શું કરવા? તમે ડોન્ટ બી અફ્રેડ ઓફ ધ ડૉક્ટર. ડૉક્ટર ઇઝ ટ્રીટિંગ યુ, એની રિસ્પોન્સિબિલિટી, તમે ડૉક્ટર પાસે ગયા છો તો એની રિસ્પોન્સિબિલિટી, યુ હેવ ગોટ મોર ઓથોરિટી ઓવર ધી હોસ્પિટલ ડૉક્ટર અધર દેન ધી અધર એરાઉન્ડ. તો મોટાભાગના લોકો ડૉક્ટરથી ડરતા શું કામ છે મને ખબર નથી પડતી. તમને કોઈ મગજમાં ક્વેશ્ચન થાય તો પોઈન્ટ બ્લેન્ક પૂછો, પણ ખરાબ ટોનમાં નહીં પૂછો. ઘણીવાર એટલા ખરાબ ટોનમાં પૂછવામાં આવે છે કે અમને ખરાબ લાગે, આપણી પર વિશ્વાસ નથી આટલો. તો તમે સારી રીતે પૂછો. તમને કોઈ પણ શંકા હોય એ ક્લિયર કર્યા પછી પ્રોસિજર કરાવો તો જરૂરી છે. પણ જ્યારે તમને એવું કહેવામાં કે અર્જન્ટ છે, તમને એવું લાગે કે અર્જન્ટ નથી, તો તમે સેકન્ડ ઓપિનિયન લો. હવે સેકન્ડ ઓપિનિયન વિશે હું વાત કરું. આ બહુ કન્ટેન્જિયસ ઇસ્યુ છે. આખી દુનિયામાં મોટાભાગના સિચ્યુએશન છે. મારા કઝિન 2 યુએસએમાં ડૉક્ટર છે, એ લોકોને એવી સિસ્ટમ છે કે વેકેશન પર 1 મહિનો આવે ને તો પોતાના રાઇવલને પેશન્ટ સોંપીને આવે. 1 મહિના સુધી એનો જે ક્લોઝ રાઇવલ હોય કોમ્પ્યુટર, એ પેશન્ટ જોતો હોય, પણ એ પાછો જાય ત્યારે પેશન્ટ પાછું આવી જાય. પેલો પણ પેશન્ટને પાછું મોકલી દે અને પેશન્ટ પણ પાછું આવી જાય. આપણે એને ઊંધું છે. સેકન્ડ ઓપિનિયન માટે પેશન્ટ ગયું તો પેશન્ટને એવું કહેવામાં આવે કે ના ના, આ તો તમને બરાબર સલાહ નથી આપી. બરાબર, ખરેખર નહીં આપ્યો તો બરાબર છે, તમારો જુદો ઓપિનિયન પડે, પણ ઘણીવાર સાચો ઓપિનિયન તો એ ખોટું હોય. અથવા તો એવું કહેવાય કે ના ના, તમે અમારી હોસ્પિટલ આવી જાઓ, તમને 10,000 રૂપિયા ઓછામાં કરી આપશો, અથવા અમારે ત્યાં મદદ કરાવી આપીશું. એટલે પેશન્ટ વધારે કન્ફ્યુઝ થાય. બરાબર. એકચ્યુઅલ સલાહ કોમર્શિયલ પર્પઝ માટે આપવામાં આવે, પેશન્ટના સારા માટે આપવામાં નથી આવતી. એટલે સેકન્ડ ઓપિનિયન લીધે અને સેકન્ડ ઓપિનિયન પછી જો પેશન્ટ બીજે ભાગી એટલે બીજી વાર પેલો ડૉક્ટર વિચાર કરે આ તો ઓપિનિયન માટે બોલો, પેશન્ટ પાછું નથી આવતો. અલ્ટિમેટલી એવરીથિંગ ઇઝ કોમર્શિયલ. જે માણસ કામ કરતો હોય પોતાનો ધંધો કરે, પોતાનું પેશન્ટ બીજા પાસે જતો રહે, કોઈને નહીં ગમે. એટલે આ પ્રોબ્લેમ લીધે સેકન્ડ ઓપિનિયન પણ કોઈ એડવાઇસ નથી કરતું, કારણ કે પેશન્ટનો ભરોસો નહીં કરે, પેશન્ટ જતું રહેતો. અને મોટાભાગની અર્જન્ટ પ્રોસિજર કરવાની સલાહ આટલા માટે જ આપવામાં આવે છે કે ડૉક્ટરે બિચારાએ અર્જન્ટ સલાહ આપીને રાતના 10 વાગે કામ કરવું પડે તો એ કરે, કારણ એને એવું લાગે કે પેશન્ટ હોસ્પિટલની બહાર જતો પાછું નહીં આવે તો. આટલી ખરાબ સિચ્યુએશન થઈ ગઈ છે. આ ફ્રેન્કલી હું તો બહુ બેશરમ રીતે કહું, હું એમાં આ સાઈડમાં છું, એટલે એવું નહીં માનશો કે હું પોતે પણ એવું નથી કરતો, એવું પણ હું ક્લેમ નથી કરતો, પણ આ સિચ્યુએશન તમારે સમજવાનું. બરાબર છે ને? અને એ રીતે બિહેવ કરવાનું. ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ વિથ ધી સિચ્યુએશન. હવે રિગાર્ડિંગ ધ ટ્રીટમેન્ટ ઇટસેલ્ફ આપણે વાત કરીએ તો સપોઝ નળીમાં બ્લોક ડિટેક્ટ થયા, તો આપણે વાત કરીએ એમ ચાલુ એટેક હોય અને નળી તમારી બંધ થઈને ક્લોટ થઈ ગઈ, તો ટાઈમ વિન્ડો કેટલો ઓછો છે એ તમને સમજાવું કે નળી જો તદ્દન બંધ થઈ ને એટેક ચાલુ થયો તો જો કમ્પ્લીટલી ફ્લો નહીં હોય, જરા પણ ફોરવર્ડ ફ્લો નહીં હોય અને સામેથી પણ કંઈ ક્રોસ કનેક્શન નહીં ડેવલપ થયું, જે ટિપિકલી યંગર પેશન્ટમાં થતું આવું, તો એમાં 90 મિનિટની અંદર લગભગ 95% ડેમેજ થઈ જાય 90 મિનિટ્સની અંદર. અને મોટાભાગના પેશન્ટ 90 મિનિટની અંદર આપણે ત્યાં પહોંચતા નથી હોસ્પિટલમાં, શક્ય જ નથી. આપણે ત્યાં નહીં પણ આખા વર્લ્ડમાં પહોંચતા નથી. એટલે ઝડપથી રિસ્પોન્સ કરવો બહુ જરૂરી છે. ભલે તમે સિમ્ટમ લાગે અને હોસ્પિટલ જઈને ભોંઠા પડો, કંઈ નહીં નીકળ્યું તો એ સારું, પણ તમે બેઠા રહો ઓવરનાઇટ કે રાતના 2 વાગે તકલીફથી ક્યાં ડૉક્ટરને ઉઠાડવા, ઘરનાને ક્યાં ઉઠાડવા. કાલે સવારે હમણાં જ હજુ 10 મિનિટ પહેલાં મારા જ ક્લાસમેટ જે પીડિયાટ્રિશિયન છે પાર્ટીમાં, એના ફાધરને પાર્ટીથી લઈને આવ્યા. ગઈકાલે રાતે 1 વાગે એમને તકલીફ થઈ, થોડો શ્વાસ ચડ્યો, સવાર સુધી કોઈને કહ્યું જ નહીં. સવારે કહ્યું, અત્યારે બપોરે અહીંયા પહોંચ્યા, ઓલરેડી 10 કલાક થઈ ગયા છે. જમણી નળી બંધ થઈને જમણું ખાનું ફાયર થઈ ગયું છે, એટેક પૂરો થઈ ગયો છે. ડૉક્ટરના જ ફાધર છે. રાતના કોઈને ઉઠાડ્યા જ નહીં, કારણ કે એમને થોડી ગભરાટ થઈ કે એમાં શું ઉઠાડવાનું. એટલે આ પ્રોબ્લેમ છે. તમારું જો એજ ગ્રુપ અને રિસ્ક ગ્રુપ એવું હોય કે તમને આ બીમારી થવાની શક્યતા હોય તો માઇનર સિમ્ટમને ઇગ્નોર નહીં કરો. એની સામે હું બીજો એક્ઝામ્પલ આપું અવેરનેસનો. આપણા સિટીના સૌથી લીડિંગ સુપર સ્પેશિયાલિસ્ટ, હું નામ નહીં આપી શકું, ડૉક્ટર પોતે, એમને 2 વર્ષ પહેલાં ચાલુ મિટિંગે હોસ્પિટલની અંદર ખાલી કંઈક અનયુઝ્યુઅલ લાગ્યું અને બહાર નીકળ્યા, સીધો એમણે બહાર એસી લેવડાવ્યો અને સીધા ત્યાંથી મારે ત્યાં આવ્યા અને અડધી કલાકની અંદર નળી ખોલી, કંઈ પ્રોબ્લેમ જ નહીં. બીજે દાડે પાછા ટ્રેડમિલ પર 4 કિલોમીટરની સ્પીડે ચાલતા થઈ ગયા બીજે દિવસે. આ ઝડપથી રિસ્પોન્સનો ફાયદો. ત્રીજું એક્ઝામ્પલ આપું તો આપણા જ સિટીના સિનિયર મોસ્ટ કાર્ડિયાક સર્જન, જે અત્યારે એવી કન્ડિશન મળે કે એમને ડિટેક્ટ થયું અને હાર્ટ બંધ પડી ગયું,
હાર્ટ રિવાઇવ થઈ ગયું મહાવીરમાં લાવ્યા પછી, પણ બ્રેન ડેડ થઈ ગયું. હી સ્ટીલ અલાઇવ પણ બ્રેન ડેડ. ધીસ ઇઝ એક્સ્ટ્રીમ બેડ સિચ્યુએશન. બરાબર. એટલે વાય આઈ એમ એમ્ફેસાઇઝિંગ ધીસ કે ઇમિડિયેટ રિસ્પોન્સ બહુ જ જરૂરી છે. અને જ્યારે એકચ્યુઅલી એટેક ચાલતો હોય તમને ત્યારે એવું કહેવામાં આવે ત્યારે ડિસિઝન લેવામાં ટાઈમ નહીં બગાડો. ખાસ કરીને જો પહેલાં 3-4 કલાક હોય અને પેશન્ટને તકલીફ ચાલુ હોય ત્યારે ડિસિઝન લેવામાં ટાઈમ નહીં બગાડો. કારણ કે આ એક જ સિચ્યુએશન છે જેમાં જેન્યુઅન ઇમરજન્સી હોય છે, જેમાં ટાઈમ જેટલો બગડે એવરી સિંગલ મિનિટ કાઉન્ટ્સ. કારણ કે એવરી મિનિટમાં સેલનું ડેથ થતું હોય અને તમારો લોંગ ટર્મ ડેમેજ રહી જાય અથવા તો સિરિયસ પ્રોબ્લેમ ઊભા થઈ શકે. પણ આ વસ્તુ રેર છે, 100માંથી 2 કે 3 જ પેશન્ટમાં, બાકીનામાં નથી. એન્જિયોપ્લાસ્ટી શું છે? નળીમાં બ્લોક હોય એને અંદરથી અમે વાયર પસાર કરી અને વચ્ચે બલૂન મૂકીને ખોલીએ અને નળીની સાઇઝ અને બ્લોકની લેન્થ પ્રમાણે અમે એમાં જનરલી મોટાભાગના કેસમાં આજકાલ સ્ટેન્ડ મૂકીએ. સ્ટેન્ડ પહેલાં મેટલના આવતા, હવે એ મેટલ પર કોટિંગવાળા સ્ટેન્ડ આવે છે. હવે નવું જે તમે પેપરમાં એવું જાહેરાત વાંચી હશે કે ઓગળી જાય તેવો સ્ટેન્ડ. ફાઇન, ઇટ ઇઝ અ ન્યૂ ટેકનોલોજી છે. છેલ્લા 15 વર્ષથી એના પર રિસર્ચ ચાલે છે અને એ હવે આવી ગયું છે. પણ હજુ સુધી એ ટોટલી એસ્ટાબ્લિશ ટેકનોલોજી નથી. એનો ભાવ રૂટીન સ્ટેન્ડ કરતાં ડબલ છે. એટલે કે બધા એજ મૂકવો એ પણ જરૂરી નથી. આ 5 વર્ષ પછી એના રિઝલ્ટ જ્યારે વાઇડ સ્પ્રેડ આવશે ત્યારે કદાચ એવું પણ આવે એ સ્ટેન્ડ વધારે સારો છે. પણ મોટાભાગે એવું આવશે કે અમુક જ સિચ્યુએશનમાં એ સ્ટેન્ડ વધારે સારો છે, બાકીની સિચ્યુએશનમાં બધા સરખા છે. મોટાભાગે એ તારણ આવશે. અત્યારે એનો કોઈ જવાબ નથી. એટલે આ વસ્તુ રિગાર્ડિંગ એન્જિયોપ્લાસ્ટીની ડિટેલમાં કંઈ જવાની જરૂર નથી. એવી રીતે બાયપાસ સર્જરી શું છે? તો નળીમાં મલ્ટિપલ બ્લોક્સ હોય અથવા એવા બ્લોક્સ હોય જેને એન્જિયોપ્લાસ્ટીથી સારી રીતે ટ્રીટ નહીં કરી શકાય, એમાં ડાયવર્ઝન કરે છે. રસ્તો બ્લોક થયો ડાયવર્ઝન કરે એ તો સાઈડમાંથી નળી લગાડે, એને બાયપાસ સર્જરી કહેવાય છે. આ બંને તમે કરો એની સામે ઓલવેઝ જ્યારે આ ડિસિઝન આવે ત્યારે ઓલવેઝ મેડિકલ ટ્રીટમેન્ટનો ઓપ્શન હોય છે. અને અમારી ભાષામાં સાયન્ટિફિક ભાષામાં OMT કહેવાય, ઓપ્ટિમલ મેડિકલ થેરાપી. એમાં શું શું આવે? લાઇફસ્ટાઇલ ચેન્જ, એટલે કે વજન ઘટાડવાનું, એક્સરસાઇઝ, ડાયટમાં ચેન્જ કરવાનું, આ બધી વસ્તુ ટોટલી જરૂરી. તમે જો આ ટ્રીટમેન્ટનો પિરામિડ લો તો એનો બેઝ આ છે, લાઇફસ્ટાઇલ ચેન્જ અને ડાયટ ચેન્જ. એની ઉપર દવા મેડિકલ થેરાપી, જેમાં કોલેસ્ટ્રોલ, બીપીની દવા, ડાયાબિટીસની દવા, બધી દવાઓ લેવાની. એની ઉપર આવે એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ વગેરે, એ છેલ્લે આવે. એટલે છેલ્લું ટોપી છે એ બધામાં નહીં લાગુ પડે. મેજોરિટીમાં બેઝ બધાને 100% લાગુ પડશે. દવા લગભગ 80થી 90% લાગુ પડશે. જ્યારે ઉપરનો ભાગ છે તે કદાચ 50% લાગુ પડશે. એવરીવન ડઝન્ટ રિક્વાયર દેટ. એટલે મેડિકલ થેરાપી ઇઝ ઓલવેઝ એન ઓપ્શન, એ વિચારમાં રાખવાનું. કારણ કે ઘણીવાર પેશન્ટને મલ્ટિપલ બ્લોક્સ હોય, એટલી ફેલાયેલી બીમારી ઘણીવાર બાયપાસ કરવાનું પણ શક્ય નહીં હોય. એવા પેશન્ટ પણ ઘણીવાર સારી રીતે લાંબો ટાઈમ જીવતા હોય. કારણ કે તમે પકડી પહેલાં એ જીવતા જ હતા. તમે બીમારી પકડી જ્યારે તે પહેલાં તો 10 વર્ષની બીમારી હતી, કંઈ આગલા દિવસે નથી આવી બીમારી. તો તમે એવું નહીં કહી શકો કાલે ઉઠીને તને કંઈ થઈ જવાનું. થઈ પણ શકે, પણ થઈ જવાનું છે એવું નહીં કહી શકાય. બરાબર. એટલે આ વસ્તુ, આ બીમારી વિશે સમજવી જરૂરી છે કે આનું પ્રિડિક્ટ કરવાનું શક્ય નથી. તમને કોઈ ડૉક્ટર એવું કહે કે આ નળીમાં બ્લોક છે, તમે ઘરે જશો તો તમને આમથી તમને એ વાત ખોટી જાય. આવું થઈ શકે એવું કહી શકાય. તમે બીજા માળેથી 100 જણાને કૂદવાનું કહો તો બધા નહીં મરી જવાના. મોટાભાગનાનો પગ જ ભાંગશે. બરાબર ને? 2 કે 5 જ મરવાના. એટલે એવું નથી કે બધા કરે, એવું આ બીમારીમાં છે. રાઈટ. એની સામે ઘણીવાર આ પણ સિચ્યુએશન આવે કે અમને ક્લિયરલી લાગતું કે આમાં ટ્રીટમેન્ટ દવા સિવાય કરવાની સ્ટ્રોંગ જરૂર છે. તો અને સિમ્ટમ અર્જન્ટ હોય, ચાલુ એટેક નહીં હોય, ઇમરજન્સી પણ અર્જન્ટ હોય કે કંઈ છેલ્લા 15 દિવસમાં તકલીફ ઘણી વધી ગઈ છે, હવે રાહ જોવામાં સિરિયસ પ્રોબ્લેમ થવાનો ચાન્સ ખરો. તો પેશન્ટ અમને એવું પૂછે કે દિવાળી પછી કરાય તો કેવું? મોટાભાગનાનું કારણ એ હોય છે કે એ લોકો ત્યારે હોસ્પિટલમાંથી નીકળીને પછી ડિસિઝન લેવા આવે. પણ ડૉક્ટરને એવું નહીં કહે કે ના હું ઘરે જઈને વિચારીને આવી. એ બહાનું બનાવે, કારણ કે ડૉક્ટર દીધી હોય. એટલે એવું નહીં કહે કે મારે હમણાં નથી ડિસાઇડ કરવું, ઘરે જઈને એવું કે હું દિવાળી પછી કરાવી. એ ટોટલ ભાઈ હું આ પેશન્ટને જવાબ આપું કે ભાઈ તમે નવી ગાડી ખરીદો તો એવું કહો કે 1 મહિના પછી ઇન્સ્યોરન્સ કરાય, હમણાં ફેરવું છું, એવું કોઈ નહીં કરે. બરાબર. આ સેમ વસ્તુ થયું. ઇફ ધ પ્રોસિજર ઇઝ નેસેસરી, એટલે મારા પેશન્ટને હું એવી સલાહ આપું તેને કે તમારી પાસે ડિસિઝન લેવા માટે પૂરતો ટાઈમ છે. તમારે ઘરે જઈને આવવું હોય 2 દિવસ લગાડો, 3 દિવસ લગાડો. તમારે પડોશીને પૂછવું હોય, મોટેરાને પૂછવું હોય, બીજા ડૉક્ટરને પૂછવું હોય, ફાઇન. પણ વન્સ યુ કમ ટુ ડિસિઝન કે આ વસ્તુ હું કરવાનો છું, પછી ટાઈમ નહીં પાડો કે ક્યારે દગો દેવાની તે કંઈ નહીં શકાય. બરાબર. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે આ અનધર પાસું છે આ પ્રેક્ટિસનું કે જે અમને તકલીફ આપે. કે ઘણીવાર તમને લાગતું હોય કે આ પેશન્ટને હું 10 દિવસ કે 15 દિવસ રાહ જોવાની કહીશ તો એમાંથી 25 થી 30% ચાન્સ છે કે પેશન્ટ નુકસાન લઈને આવશે. અને એવું થાય પણ છે. પણ તમે બહુ બહાર દઈને પેશન્ટને કહો તો એવું લાગે કે પેશન્ટ ડૉક્ટરને છોડવા નથી માગતા, એટલે અમે પણ પછી જવા દે ભાઈ, અમે તમને કીધું તમારે જે કરવું એ કરો. દેટ ઇઝ હાઉ ઇટ ગોઝ. બરાબર. એટલે બંને બાજુથી આ પાસા ડેન્જરસ થઈ જાય. અને પેશન્ટ અલ્ટિમેટલી નુકસાન ડૉક્ટરની થાય, પેશન્ટને જ થશે. એ વસ્તુ સમજાય કે હાર્ટ પેશન્ટનું છે, ડૉક્ટરનું નથી હોસ્પિટલનું. એટલે દેટ ઇઝ ધ પ્રોબ્લેમ. એટલે આટલી ટ્રીટમેન્ટ, હવે સપોઝ તમે બાયપાસ કરાવી, એન્જિયોપ્લાસ્ટી કરાવી, એ કંઈ પરમાનન્ટ સોલ્યુશન નથી. મોટાભાગના લોકો એવું માને કે આ કરાવે પછી આ જલસા.
બાયપાસ કરવા હજુ બોમ્બેના બાયપાસ કરવા સર્જનો હજુ પેશન્ટ એવું કે અમે એકવાર બાયપાસ 15 વર્ષ સુધી જોવાનું ટોટલી વાહિયાત વાત છે. બાયપાસના સ્ટેટિસ્ટિક્સ આપું તમને તો પગની નસ જ્યારે વાપરે તો પેશન્ટ ડિસ્ચાર્જ થાય હોસ્પિટલ 100 પેશન્ટની તમે બાયપાસ કરો તો ડિસ્ચાર્જ થાય 8 દિવસે એ પહેલાં જ જે નસ વાપરે એમાં 100માંથી લગભગ 7 થી 8 નસ બંધ થઈ જતી હોય જે પેશન્ટને ખબર જ નથી પડતી હોતી. કારણ કે એક્સ્ટ્રા બાયપાસ લગાડ્યો જે નળીમાં બ્લોક ખરાબ નહીં હોય પેશન્ટને કંઈ નહીં થાય. 2 વર્ષ પછી જ્યારે નળીમાં પ્રોબ્લેમ થાય તો ખબર કે નસ તો બંધ થઈ ગયેલી. એટલે કંઈ જાદુ નથી બરાબર ને કોઈ પણ વસ્તુ. એટલે તમે આ ટ્રીટમેન્ટ કરાવો પછી પણ તમારા ડૉક્ટરને ક્લિયર પૂછવાનું કે આમાં કર્યા પછી પણ અમુક રિસ્ક છે. એન્જિયોપ્લાસ્ટી કરો તો એમાં ફરી નેરો થવાનું રિસ્ક રહે. તો એ રિસ્ક ક્લિયરલી અમે ટ્રીટમેન્ટમાં ડિસ્ચાર્જ વખતે લખીને આપીએ કે આટલું રિસ્ક છે તમારા હિસાબે આટલું ધ્યાન રાખવાનું અને એ રિસ્ક કેવી રીતે કંટ્રોલ કરવાનું, ફરી પ્રોબ્લેમ થાય તો શું કરવાનું, બધું જ એક્સપ્લેનેશન ડૉક્ટર પાસે લો. એમને નહીં બ્લાઇન્ડલી માનો કે આ કર્યું એટલે પતી ગયું. મોટાભાગના લોકો લાગે 1.5 લાખ રૂપિયા ખર્ચા એટલે વાત જ પતી જવી જોઈએ. એવું નથી. પૈસાથી શરીર નથી ચાલતું બરાબર છે. એટલે તમારી પાસે કરોડો રૂપિયા હોય તો એ હાર્ટની અંદર બીમારી ખરાબ હોય તમે કંઈ નહીં કરી શકો. દેટ ઇઝ ધ સિચ્યુએશન. આ કર્યા પછી પણ જે OMT અને લાઇફસ્ટાઇલ ચેન્જ તે એટલા જ લાગુ પડે. દેટ ઇઝ ટુ બી એમ્ફેસાઇઝ. એને સેકન્ડરી પ્રિવેન્શન. આપણે પહેલાં પ્રાઇમરી પ્રિવેન્શનની વાત કરી કે બીમારીને થવા જ નહીં દો. મોટાભાગે એ લોકો નથી ધ્યાન આપતા. સેકન્ડરી પ્રિવેન્શન ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. કે તમને ઓલરેડી પ્રોબ્લેમ થયો છે તો ઓર વધારે ધ્યાન રાખો બરાબર. સેમ વસ્તુ પાછી લાગુ પડે. વજન કંટ્રોલ કરો, એક્સરસાઇઝ કરો. ઓફકોર્સ ઇનિશિયલી અંડર સુપરવિઝન અથવા તમારા ડૉક્ટરને પૂછીને કે તમારી લિમિટ શું છે એ પછી રાઈટ. તો આટલી આઈ થિંક ડિસ્કશન આજના માટે ઇનફ છે. તમારે કોઈ ક્વેશ્ચન્સ હોય તો આઈ વિલ વેલકમ. અને પછી આઈ થિંક ડૉક્ટર નિકેશ દાવડા તમને બીજી જે આ બીમારીનું જે કોમન રિસ્ક ફેક્ટર છે ડાયાબિટીસ, જે સૌથી સ્ટ્રોંગ રિસ્ક ફેક્ટર છે આ બીમારી કોરોનરી ડિઝીઝનું, એની વિશે થોડી બ્રીફ માહિતી આપશે. થેન્ક યુ. HDL કોલેસ્ટ્રોલ એની વિશે એટલી સાયન્સને માહિતી છે કે એ નળીમાં જેમ LDL કોલેસ્ટ્રોલ ખરાબ કોલેસ્ટ્રોલ જામે અને સોજો પેદા કરે છે અને બીમારી વધારે છે, એ રીતે HDL કોલેસ્ટ્રોલનું કાઉન્ટર બેલેન્સ છે એ નળીમાંથી કચરો ક્લિયર કરે છે. આ સિમ્પલ, દેટ ઇઝ અ ફેક્ટ. પણ સાયન્સને એ ખબર નથી કે કેવી રીતે કરે છે, એનું લેવલ શું હોવું જોઈએ. અત્યાર સુધી તમે જો રિપોર્ટ જોશો લિપિડ પ્રોફાઇલના તમારા, એમાં લખ્યું હશે કે પુરુષો માટે 45ની ઉપર અને સ્ત્રીઓ માટે 50ની ઉપર HDL કોલેસ્ટ્રોલ હોવું જોઈએ. પણ એ ડેટા કદાચ ખોટો છે. આ પ્રશ્ન તમે પૂછો તો હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપીશ કે આજે ડેટા કેવી રીતે લાવવામાં આવે. તો વેસ્ટર્ન પોપ્યુલેશનનો બેઝિક સર્વે, આપણા પોપ્યુલેશનનો સર્વે જ નથી. પહેલાં તો વેસ્ટર્ન પોપ્યુલેશનનો હ્યુજ પોપ્યુલેશનનો સર્વે એ લોકોએ કર્યો નોર્મલ ગણાતા લોકોનો, અને એમાંથી એ લોકોએ કહો બનાવ્યો તો એમાં એવું આવ્યું કે ભાઈ મોટાભાગના લોકો આટલા રેન્જની અંદર આવે છે. એટલે પહેલાં જે છેલ્લા 5% હોય એક્સ્ટ્રીમ પર એને એ લોકો એબનોર્મલ ગણે. 95th પર્સન્ટાઇલની ઉપર જે જાય એને એબનોર્મલ ગણે. એના પરથી આ બધા કટ ઓફ લિમિટ આવી જાય. પણ કોઈએ સ્ટડી કર્યો છે કે આ પોપ્યુલેશન તમે ઓલરેડી અર્બનાઇઝ ને સિવિલાઇઝ પોપ્યુલેશનનો સ્ટડી કર્યો છે. જ્યારે એકચ્યુઅલી સ્ટડી કરવામાં આવે ચિમ્પાન્ઝી ઇઝ 98% જીનેટિકલી મેચ ટુ હ્યુમન્સ. 2% જ જીનેટિકલી ફેર છે ચિમ્પાન્ઝીમાં. એટલે જે ચિમ્પાન્ઝીનો દેખાવ અને બિહેવિયર અને આપણી બિહેવિયર ઘણીવાર સિમિલર થઈ જતી હોય છે. એનું કારણ એ છે કે 2%નો જ ફેર હોય છે બરાબર. અને એ ચિમ્પાન્ઝી જંગલમાં રહેતા અને ચિમ્પાન્ઝી ઝૂમાં રહેતા એનો બ્લડ સ્ટડી કરવામાં આવ્યો. પછી એવા પોપ્યુલેશન કે જે અમેઝોનના જંગલમાં સાઉથમાં એવા પોપ્યુલેશન છે કે જે કોઈ સિવિલાઇઝેશનને એક્સપોઝર નથી થયા આટલા વર્ષોથી, એવા પોપ્યુલેશનનો બ્લડ સ્ટડી કરવામાં આવ્યો. અને ત્રીજું ન્યૂબોર્ન, એવા પેરેન્ટ્સના ન્યૂબોર્ન કે જેને કોઈ ફેમિલીમાં બીમારી નહીં હોય, એના ન્યૂબોર્નના કોર્ડમાંથી બ્લડ, અમ્બિલિકલ કોર્ડમાંથી બ્લડનો સ્ટડી કરવાનો. આ ત્રણેય સ્ટડીમાં એવું તારણ આવ્યું કે નોર્મલ કોલેસ્ટ્રોલ લેવલ, સારું કોલેસ્ટ્રોલ 70ની ઉપર હોવું જોઈએ, 70થી 75, અને ખરાબ કોલેસ્ટ્રોલ 70ની નીચે હોવું જોઈએ, જે આપણા કટ ઓફથી ટોટલી જુદું છે. એટલે આ લોકો એવું કહેવામાં, અને આની સામે જે ઝૂમાં રહેતો ચિમ્પાન્ઝી છે એનું લેવલ સિવિલાઇઝ માણસની જેવું લેવલ આવ્યું, કટ ઓફ રેન્જ જુદી આવી. એ બતાવે છે કે કદાચ આખું પોપ્યુલેશન જ એટલું બધું સિવિલાઇઝ થઈ ગયું છે અને સિવિલાઇઝેશન હેઝ હેડ બેડ ઇફેક્ટ કે આખા પોપ્યુલેશનનું લેવલ જમણી બાજુ ખસી ગયેલું છે. એટલે આપણે જેને નોર્મલ ગણીએ છીએ કદાચ મોટાભાગના લોકો માટે નોર્મલ છે જ નહીં. અને આપણે જુઓ તો આપણા ત્યાં જે LDL કોલેસ્ટ્રોલ ખરાબ કોલેસ્ટ્રોલ લેવલ પર એટેક મોટાભાગના 100 થી 110ની વચ્ચે જ હોય. ઘણા પેશન્ટ મને કહે સાહેબ તમે શું દવા ચાલુ કરી આટલી મોટી, મારું તો કોલેસ્ટ્રોલ નોર્મલ છે. દેટ ઇઝ વોટ ઇટ ઇઝ. તમારા જે કોલેસ્ટ્રોલ પર તમને બીમારી થઈ તે તમારા માટે હાઈ છે અને એને 50% ઘટાડી દેવાનું LDL. આ અત્યારે ટાર્ગેટ છે. એની સામે HDLનું એવું છે કે જેટલું વધી શકે એટલું સારું. પણ એનો પ્રોબ્લેમ એ છે કે સાયન્સે એને વધારવાની ટ્રાય કરી, નવા મોલિક્યુલ શોધીને સરાવ, કારણ એટલો બધો રિસર્ચ થયો છે મોલિક્યુલ પર અને હજુ ચાલે છે, પણ બધું ડિસએપોઇન્ટમેન્ટ છે. મોટા કરોડો અબજો રૂપિયા ખર્ચાઈ ગયા
એનું રિઝલ્ટ શૂન્ય જ આવે દર વખતે, કારણ કે સાયન્સ હજુ એ મોલિક્યુલને સમજી જ નથી શક્યું. અને HDL તમે આર્ટિફિશિયલી વધારો દવાથી તો એનો રિસ્પોન્સ નથી આવતો, પણ નેચરલી વધારવાના 3 જ રસ્તા છે. તમારું વજન વધારે હોય અહીં તો ઘટાડો, અગેન સેમ થિંગ. એના માટે એક્સરસાઇઝ હોય, એક્સરસાઇઝથી પણ એ ઘટે છે, ક્લિયરલી ઘટે. તમે રેગ્યુલર 1 મહિનો એક્સરસાઇઝ કરો, HDL મપાવો તો 3 કે 4 પોઈન્ટ વધી જશે. તમે 15 દિવસ છોડીને મપાવો, પાછું હતું ત્યાં આવે. પ્રોબ્લેમ એ છે કે ચશ્મા પહેરવા જેવું છે, છોડશો તો 15 દિવસની અંદર પાછું હતું ત્યાં આવે. એટલે એક્સરસાઇઝ હેઝ ટુ બી રેગ્યુલર, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. થોડીક કરી સ્પર્ટમાં અને પછી બંધ કરી તો ઘણીવાર નુકસાન પણ કરે, ફાયદો નહીં પણ ઘણીવાર નુકસાન પણ કરી જાય. એટલે બીજો રસ્તો HDL. ત્રીજો રસ્તો તમે તમાકુ કે સ્મોકિંગ લેતા હો એ બંધ કરવાથી HDL વધે છે. આ 3 જ રસ્તા છે. ચોથો રસ્તો છે નહીં રેકમેન્ડ કરી શકાય. આલ્કોહોલ સ્મોલ ટુ મીડિયમ એમાઉન્ટમાં લેવાથી એ વધે છે, પણ ઇટ્સ અ હાઈલી કોન્ટ્રોવર્શિયલ ટોપિક, એટલે વિલ નોટ રેકમેન્ડ દેટ. બરાબર? યસ. હેલ્થ ચેકઅપની વાત. સોરી, આઈ ડિડન્ટ ગેટ યુ. કેટલા સમયના અંતે આપણે ચેકઅપ કરાવવું જોઈએ અને કઈ રીતના ચેકઅપ? આઈ થિંક કે તમે મારો આખું લેક્ચરની શરૂઆત જ મિસ કરી. નંબર 1, સોરી તમે ખોટી રીતે જવાબ ના આવ્યો. નંબર 1 કે તમે ફ્રિકવન્ટલી હેલ્થ ચેકઅપ કરાવો તમારી એજ પર. આઈ પ્રિઝ્યુમ યુ મસ્ટ બી હાઉ મચ, 40, 35, 40, રાઈટ? તમારી એજ પર જો તમારા ફેમિલીમાં બીમારી ચાલતી હોય, બરાબર, અથવા નજીકના સગામાં ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ્સમાં સ્ટ્રોંગલી બીમારી છે યંગ એજ પર, તો ડેફિનેટલી 30-35 વર્ષથી પછી દર 5 વર્ષે ચેકઅપ કરાવવું જોઈએ. ચેકઅપમાં બેઝિક લિપિડ પ્રોફાઇલ, શુગર માટે ચેકઅપ, ડાયાબિટીસનો, અને જનરલ ECG તમે કરાવો. પણ ECG કંઈ પણ આવે તો એના પર કૂદાકૂદી નહીં કરી મૂકશો, મોટા ભાગે ખોટું હશે, બરાબર ને? એટલે કંઈ નીકળે તો પણ ચિંતા નહીં. ECG નોર્મલ આવે તો એવું પણ નહીં માનશો કે કંઈ નથી. ઇકોકાર્ડિયોગ્રાફી રૂટીન ચેકઅપમાં કરવાની જરૂર જ નથી હોતી, બરાબર ને? તમને ફરફરી આવે એમાં લખ્યું છે, પણ હું એની અગેન્સ્ટ છું, ફ્રેન્કલી સ્પીકિંગ. આઈ વિલ બી વેરી બેડ. અમારી હોસ્પિટલવાળાએ પણ આ વસ્તુ ઓર્ગેનાઇઝ કરે. ઇકોકાર્ડિયોગ્રાફી એટલા માટે રાખે કે ઝડપથી પતે, એટલે એમાં બીજો કોઈ ફાયદો નહીં, બરાબર ને? એમાં કંઈ તમને નળી વિશે જાણવા નહીં મળવા, અનલેસ કે તમને ઓલરેડી એટેક આવી ગયો બાય ચાન્સ ને એમાં કંઈ પકડાય તો જુદી વાત છે. બાકી એમાં મોટા ભાગે કંઈ નહીં પકડાય. જો તમારે ટેસ્ટ કરો તો સ્ટ્રેસ ટેસ્ટ કરો, પણ હવે ગાઈડલાઈન પ્રમાણે સ્ટ્રેસ કરો તો ગો ફોર સ્ટ્રેસ શીખો. પણ તમને કોઈ સિમ્ટમ ન હોય અને તમે 3-4 આરામથી ચડતા હો તો એ પણ કરવાની જરૂર નહીં, એમાં પણ કંઈ જાણવા નહીં મળે. ગો ફોર ઇફ દેર ઇઝ અ સ્ટ્રોંગ રીઝન કે તમારા બાકીના લિપિડ પ્રોફાઇલ, ડાયાબિટીસ એવું બધું નીકળ્યું, અથવા સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી છે, તો ગો ફોર અ કેલ્શિયમ સ્કોર વિચ ઇઝ અ મોર યુઝફુલ ટેસ્ટ કમ્પેર ટુ ધીસ, બરાબર ને? એની ઉપર કંઈ કરવાની જરૂર નથી. હવે 2 વસ્તુ એમ્ફેસાઇઝ કરવાની કે આમાં સપોઝ કંઈ નહીં નીકળ્યું તો એવું નહીં માની લો કે તમે સેફ છો, બિકોઝ બાય ધ ટાઈમ તમે નેક્સ્ટ ચેકઅપ કરાવો કંઈ નહીં નીકળ્યું, તમે બીજા 2 વર્ષે કરાવો તો ચાલશે. પણ એ વચ્ચે 2 વર્ષમાં એવી રીતે બિહેવ કરવાની કે જાણે બીમારી તો છે જ, બાકી કોઈ ફાયદો નહીં. હેલ્થ ચેકઅપ કરવાથી કોઈ મતલબ નથી. હેલ્થ ચેકઅપ, 2 હેલ્થ ચેકઅપની વચ્ચે તમે તમારા શરીરને શું કાળજી રાખો તો એ વધારે ઇમ્પોર્ટન્ટ. અને એ જો કાળજી રાખતા હોય તો હેલ્થ ચેકઅપ કરવાની જરૂર જ છે, નો નહીં, બરાબર ને? રાઈટ. રિપીટ બાયપાસ સર્જરી કેટલી વાર થઈ શકે? રિપીટ બાયપાસ સર્જરી પ્રોબેબલી તમે 15 વર્ષ પહેલાં આ ક્વેશ્ચન પૂછ્યો તો એ બહુ ડેન્જરસ પ્રોસિજર હતી. પણ હવે જે હાર્ટને બાયપાસ દરમિયાન પ્રિઝર્વ કરવાના ઇક્વિપમેન્ટ, એનેસ્થેશિયાના ઇક્વિપમેન્ટ અને બધી સિસ્ટમ્સ એટલી બધી ઇમ્પ્રૂવ થઈ, સર્જનનો એક્સપિરિયન્સ પણ એટલો ઇમ્પ્રૂવ થયો છે કે રૂટીન બાયપાસમાં જો 2% રિસ્ક હોય તો જ પેશન્ટની ઓવરઓલ જનરલ કન્ડિશન સારી. રિપીટ બાયપાસનું પેશન્ટ જનરલી ઓલ્ડ હોય, જનરલી, પણ આજકાલ હવે યંગ પેશન્ટ પણ રિપીટ બાયપાસના આવે છે. જો પેશન્ટની જનરલ શરીરની કન્ડિશન ઓકે હોય અને બીજી સિસ્ટમ્સ, ફેફસા, કિડની, લીવર બધું રિઝનેબલ કન્ડિશનમાં હોય તો રિપીટ બાયપાસનું રિસ્ક 5-7% જ હોય છે. આપણા પ્રાઇમ મિનિસ્ટર એક્ઝામ્પલ છે, બરાબર? એમની કન્ડિશન તો જોઈને એવું લાગે કે કેમ સહન કર્યું એમણે, પણ ફેન્ટાસ્ટિક. મેન્ટલી મસ્ટ બી વેરી સ્ટ્રોંગ, બરાબર? કશું બોલતા જ નથી એટલે સ્ટ્રોંગ છે. બીજું સર કે આપણે ડે ટુ ડે લાઈફમાં કયું ઓઇલ યુઝ કર્યું, કયું તેલ વાપરવું જોઈએ? આ ક્વેશ્ચન મેં જાણી ટચ કરીને મને ખબર હતી કે આ ક્વેશ્ચન આવશે. ડાયટમાં આઈ વિલ ગો થ્રુ ધ હોલ થિંગ. ડાયટમાં આપણે ત્યાં શું પ્રોબ્લેમ છે? વાય ધ ઇન્ડિયન ડાયટ એન્ડ સ્પેસિફિકલી ગુજરાતી ડાયટ ઇઝ ડેન્જરસ. એમાં પણ સ્પેસિફિકલી તમારો ડાયટ આઈ વિલ એમ્ફેસાઇઝ. કે મારો ફ્રેન્ડ હતો, એ સાજ હતો ને હું નાનો હતો ત્યારે એને ત્યાં ખાસ જતો, એની મમ્મી જે ડેબરા બનાવતી એના જે કોઈ નહીં બનાવે, પારદર્શક હોય, ત્યારે હું ખુશ થતો. આમ થ્રુ જોઈ શકાય. દેટ ઇઝ ડેન્જરસ. કોઈ પણ વસ્તુમાં ખાવામાં શું ફેરફાર કરવાનો? એમાં મેંદો ઓછો ખાવો. વ્હાઈટ બ્રેડ જે આવે, સફેદ ઘઉંનો લોટની બ્રેડ, એ નુકસાન કરે. નહીં ખાવા એવું નથી, પણ આ પિઝાની બ્રેડ, પાસ્તા, ઇટાલિયન ફૂડ જે આજકાલના નવા જનરેશનનો શોખ છે અને બધા આપણા લેવલના પણ ખાય છે, લિમિટમાં ખાવા, વિચારીને ખાવાનું. આ વસ્તુ નુકસાન કરે. સેમ વસ્તુ રિફાઇન્ડ ઘઉંનો લોટ, સફેદ લોટ જે આપણે જે રૂટીનલી વાપરીએ. આ હું પેશન્ટને કહું કે ઘઉંનો લોટો જોવાનો તો ચક્કર આવે તો ખાવાનું શું એમ જ. ઘઉંનો લોટ
ઓછો ખાવાનો, ભાત ઓછા ખાવાના. આની બદલે જ્વાર, બાજરી, રાગી, સોયાબીનનો લોટ એ વધારે ખાઓ અથવા મિક્સ કરો. થોડો કાળો કલર હોય તો એ વધારે સારો, સફેદ લોટ નુકસાન કરે. કારણ કે આનાથી ઝડપથી શુગર વધે, એ ચરબીમાં કન્વર્ટ થાય, એનાથી HDL લેવલ ડાઉન જાય. દેટ ઇઝ ધ પ્રોબ્લેમ, બરાબર ને? એટલે આ એક, અને ડાયાબિટીસ વધવાના ચાન્સ થાય, નીકળવાના ચાન્સ થાય. એટલે ધીસ ઇઝ ધ ડાયટ રિગાર્ડિંગ અનાજ. ઇન જનરલ તમારે વજન જો ઘટાડવાનું આવે અહીંથી, તો સૌથી ઇમ્પોર્ટન્ટ ડાયટમાં જઈને તેલ ઓછું કરવાનું નહીં, તેલ તો ઓછું કરવાનું, શુગર રિફાઇન્ડ ઓછી કરવાની તો કરવાની, પણ એમાં તો થોડી જ કેલરી આવતી. મેઇન કેલરી અનાજમાંથી આવતી. અનાજ ઓછું કરવાનું, અનાજ ઓછું કરવું એ સૌથી અઘરી વસ્તુ છે. એનો રસ્તો આવે કે એક તો ઘઉંની બદલે બીજું ખાઓ, જ્વાર બાજરો. બીજો રસ્તો, કારણ કે તમે વધારે નહીં ખાઈ શકો. તમે જ્વારની રોટલી ખાઓ તો તમે 5-10 નહીં ખાઈ શકો, 2 પર અટકી જશો. જ્યારે તમે ઘઉંની રોટલી ખાઓ તો 10 ખાઈ જશો, અને તમે ઘઉંના ડેવરા ખાઓ તો 10 જ ખાઈ જશો. એ 20 બરાબર હોય, 25 બરાબર હોય, કારણ કે એમાં તેલ પણ આવે સાથે અને જાડું હોય. અને માણસ છે ને 10 ગણે, એ 10 શું ખાય છે નહીં ગણે, એ 10 બ્રેડ ખાઈ જાય, 10 ડેબરા ખાઈ જાય અને 10 રોટલી ખાઈ જાય, વચ્ચે ઘણો ફેર છે. એટલે ડેબરા પૂરી બંધ કરો, એની બદલે રોટલી ખાઓ શેકેલી, અને બને તો શેકેલું ખાઓ. બીજું હાઈલી ડેન્જરસ તેલ તમે કયું વાપરવાનું કયું, આપણે જે તેલ બધા સારા, સિંગ તેલ જે કોમનલી વપરાય છે, અથવા તમે આ જાહેરાત કરતું સફોલા લો, ઇટ ઇઝ ઓકે, ઇટ ઇઝ ગુડ, ઇટ ઇઝ નોટ સુપિરિયર ટુ સિંગ તેલ. તમે નાના એમાઉન્ટમાં ખાઓ તો બધા તેલ સરખા છે. ધ ઓનલી ઓઇલ વિચ ઇઝ ડિફરન્ટ ઇઝ ઓલિવ ઓઇલ. ઓલિવ ઓઇલ આપણને ફાવે નહીં, રૂટીન સ્વાદ જ આપણો જુદો હોય, એટલે રૂટીનમાં નહીં બરાબર મિક્સ કરી શકો તમે. સે 1/3 ઓઇલ તમે ઓલિવ નાખો તો ઇટ ઇઝ યુઝફુલ, બરાબર છે. બીજું કોઈ ઓઇલ મોટાભાગના બધા સરખા જ છે, કોઈ કરીને 19-20નો જ ફેર છે. એટલે આઈ વુડ એડવાઇઝ ઓનલી વન થિંગ કે ઓછું ઓઇલ ખાઓ. કયું ઓઇલ ખાવ એ ઇમ્પોર્ટન્ટ નથી, ઓછું કરો એ જરૂરી છે. એટલે ઓઇલ એટલું હોવું જોઈએ કે તમારી થાળીમાં સાફ કરતી વખતે સાફ કરવાવાળાને નડવું નહીં જોઈએ, એટલું ઓછું ઓઇલ હોવું જોઈએ. વેરી સિમ્પલ, બરાબર. દેટ વિલ સોલ્વ ધ પ્રોબ્લેમ. અને આ બધાને લાગુ પડે. ઘરમાં એક જણને પ્રોબ્લેમ હોય તો એને જ કરવાનું, જુદું બનાવવાનું, એ તો વસ્તી બધાને લાગુ પડે કે આ બીમારી ફેમિલિયલ છે. તો વાય નોટ ચેન્જ એવરીબડીઝ ડાયટ. બીજું ઓઇલ વિશે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જે ઓઇલ તમે કડાઈમાં એકવાર વાપર્યું, એક તો વસ્તુ ફ્રાઈડ વસ્તુ ખાવાની ઓછી કરો. ભજીયાના સમોસા વગર તમારું ચાલવાનું નથી, પણ ફ્રીક્વન્સી ઓછી કરો. બનાવો તો 2 પ્લેટ ભરીને નહીં ખાઓ, 1-2 પીસ ખાઓ, 3 પીસ ખાઓ.